આમ તો બોલ્યા ને એટલે સમજો છે શું બોલ્યા. એટલે કે પોતે તો મૂળ આત્મા જ છે, પણ આ દેહને પોતે માની લીધો છે. એટલે એ જે ભૂલ થઈ ગઈ છે તો એના બંધનો લાગુ પડે. બરાબર. મૂળ શબ્દ ના વાપરો ના ચાલે. સાપેક્ષમાં છે મહારાજ. સાપેક્ષ રાખીએ આપણે પ્રકૃતિ છે એટલે મનુષ્ય જીવન છે ને મહારાજ. આત્મા એટલે દ્રષ્ટા અને પ્રકૃતિ દ્રશ્ય. બરાબર. તો પોતાના સ્વરૂપથી પ્રકૃતિ જુઓ છે. પોતાનું મૂળ સ્વરૂપ જોવા લાવવું પડે. મૂળ કહીએ ને પોતાનું એ પ્રદેશની સ્થાપના છે. બરાબર. અને મારું મૂળ સ્વરૂપ હું અને મારો મૂળ સ્વરૂપ. બરાબર બરાબર. અને સીધું મૂળ વગર કે આત્મા દ્રષ્ટા છે તો સીધો જ આત્મા જ છો. હા, આ ભૂલ થાય. અવ્યક્ત પણ ના થવાની આ ભૂલ કહેવાય. બરાબર. એટલે આ છે અને મૂળ સ્વરૂપ. અને આ હું છું, અમારું સ્વરૂપ આ. એ પહેલી સ્થાપના નહીં કરી દેહની. અને મૂળ સ્વરૂપ એ આઘું રહ્યું. પેલું આત્મા પણ પછી આ દેહ. બરાબર. એમ હું ફરતી કહું છું. બરાબર. સ્વરૂપ ભાન થયા પછી આ બંધન એક જ નડે એમ કહેવાય. પ્રકાશ થયો. અને અનેક ભૂલા પણ મનુષ્ય રાખે. આ ટેપ પ્રગટ કરીએ ને આપણે તો સારી વાત નથી. છોકરાઓ ચોઢીઓ વચ્ચે મારા દાદા બોલતા હતા, સાંભળો તો બધા. જો કે એમને જરૂર પડે નહીં સાંભળવાની, આ તો વાત છે. પણ આપણે કદાચ સાંભળીએ ને તો આપણે માણસ થવું પડે. માણસને સાંભળો કે નહીં એના આધારે તમે સમજો ને. પણ એના વગર તમે સાંભળો ને તો પછી તમારું રેકોર્ડ થાય શું ખોટું? રેકોર્ડમાં તમે સાંભળો ના કરશો. ખ્યાલ હું કહું છું શું કહેવા માગું છું? આ સાંભળશો ને તો તમે બોલશો ને એ રેકોર્ડ થશે. આ રેકોર્ડ કરીને તમે સાંભળશો તો માણસ બનશો. બીજું શું છે કે આ વાત ચાલતી હોય ને એની સાથે જ આપણી વિચાર જોડે ભૂમિકા ઉપર હોઈએ. અને આમાં છે ને એ દેહમાં જોઈએ. આ શાંતિ વાત કરતા ને અરે ભાઈ ટાંચન કરતા. ટાંચન એટલે મહત્વનો મુદ્દા પોઈન્ટ આઉટ કરતા. પોઈન્ટ લખે આખો આવી જાય. તે મને એમ લાગ્યું કે મારા જ ના થાય રેભી કરે છે ત્યાં હું જ કરવા માંડ્યો કે વાત જતી રહે લખવા જોઈએ. યાર લખવો આપણો હવે લખ્યા હોય શબ્દ સંભળાય, શબ્દોમાં જ લખો. શબ્દ સંભળાય, શબ્દ લખીએ પોઈન્ટ આઉટ લખીએ કારણ આ લખીએ આનો અર્થ તો અર્થમાં જાય અનુભવ ના પહોંચે કે આ ખોટું છે બંધ કરી દીધું. બરાબર. જે તમને દેહ બુદ્ધિમાં રાખે એ મહેનત કરવાનું શું? આ જ્યારે સાંભળશો ત્યારે શેમાં સાંભળશો? એ સાંભળશો શબ્દ સાંભળશો ને તો કયો ખેરે કરશો? જો વિચાર આજે છે વિચાર તો તમે જ વાત કરતા હશો. અને બુદ્ધિ હશે તમે સાંભળવું પડશે. તમે બુદ્ધિ રાખવી છે તો હાલ જ નિશ્ચય કહે કે બ્રહ્મ છું એને સાંભળવું બંધ મટી ગયું. ટેપ કરવું મટી ગયું. મારે કે ચાહત જેવી કાર્ડ છે આમાં રેકોર્ડ થાય છે તો મને યાદ ના કોઈ રેકોર્ડ કરવી એ કના માટે? સ્વયંપણું તો આપણું છે, બીજા કોઈ સમજવાનું નથી. કેને બતાવું કે અમે આમ જ્ઞાની થતા એ કેને સંભળાવું છું? તો અપેક્ષા થઈ તો સમજાય વાત. અને પાછું આમાં ભવિષ્યકાળનું સેવન થાય. ભવિષ્યનું સેવન થાય નામનું આનું મારી પાછળ એ વાસના તો ઊભી રાખી જન્મનું કારણ તો ઊભું રાખ્યું. એ જ જન્મનું કારણ છે ભાઈ. એક વખત વાત કરતાં કરતાં વાત કીધી મારા જેવા હતા એટલે હાજરીમાં હતા. વાત અમે કરતા હતા એ કે જો હનુમાનજી જે પૂજાય છે ને હનુમાનજી એ શું કામ પૂજાય છે? તો એક વખત રામે પ્રશ્ન કર્યો કે તારા મારા ફરક શું? હનુમાને કીધું કે દેહે કરીને દાસ છું અને તત્વ કરીને એક છીએ. તત્વ કરીને એક છીએ, દેહ કરીને દાસ છું.
હવે એને તત્વ કંઈ એક છે, જેમ રામ પૂજાય છે ભગવાન તરીકે, તો અંદર તો એવું છે કે આ જ હું છું, તત્વ કરીને આ હું છું એવું એને ખબર છે, બરાબર. હવે એ નિશ્ચયથી એને એ અપેક્ષા રહી ગઈ એટલે પૂજાય છે. લાગે એવું? અપેક્ષા પૂજાય છે. આ અપેક્ષા રહી જાય ને હું બરોબર છું એટલે ભગવાન હારે પૂજાય. હવે આ ફરતી ફરતી મહારાજ આવ્યા, સંત બી આવ્યા અને વાત કરી કે આવી વાત થઈ એટલે તો ખુશ તો થઈ ગયા, પણ તે પછી અંતરે જ્યારે વાત થાય ને આ દાખલે આપવા મળ્યા કે હનુમાનજી પૂજા છે કારણ ખ્યાલ આવ્યો? એ આપવા મળે એને બોલતા મેં સાંભળ્યા. આ શું છે? આ તત્વનું ઊંડાણનું જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન છે. એક શબ્દ આવે છે એની પાછળનું રહસ્ય છે. ખ્યાલ આવે છે? તમે એક સ્વીકાર વાતનો છે ને રહસ્ય છે કે તમે ક્યાં છો. અને આમે શબ્દ આવે ને પહેલાં એ ભૂમિકા પર પોતાની હાજરી હોય છે, હાજરી હોય પછી શબ્દ આવે. એટલે આપણે તો આવતીકાલના સાંભળવાની રાહ જોઈ નહીં, આ સાંભળીને અનુભવ થાય એ વિચાર એટલી રાહ જોઈ નથી. વર્તમાન કાળે બ્રહ્મ સિદ્ધ કરવું. સાંભળવા આવો છો કે અનુભવ આવો છો? શું આવો? અનુભવ. ભૂલ ખાતા નહીં. આજ આટલી નાનકડી ભૂલ આપણને અમલમાં રાખશે. એટલે મહિમા આપણી પાસે નથી, માધ્યમ છે આપણી પાસે. ખ્યાલ આવ્યો? મહિમા અમે વ્યક્તિનો મહિમા હોય, દર્શન પણ રાખે. અને માધ્યમ કોને કહેવાય કે એ વાત તમે થઈ જાય માધ્યમ કહેવાય. એ વાત તમારી બને માધ્યમ કહેવાય. ત્યારે સાચા ઓળખો તમે. અને સાચો અનુભવ આપણો થાય ને કે પદ આપણને મળે એ સાચું માધ્યમ સમજો તમે. ત્યાં સુધી મહિમા કહો, મહિમા જો તમે કલ્પના ભાવના હોય, સ્વરૂપ બાદ થઈ જાય, સ્વરૂપ પાછળ રહે, નામરૂપ આગળ આવી જાય. અને માધ્યમ સમજાય ને એ સ્વરૂપ પહેલાં રહે, નામરૂપ પાછળ રહે. ખ્યાલ આવે કોઈ શું કીધું? નામ રૂપ છે ને એ પાછળ રહેવા જોઈએ, સ્વરૂપ આગળ એને રહેવું. માધ્યમ સમજ્યા કહેવાય. હમ. અને મહિમા સમજ્યા તો નામરૂપ પહેલાં આવે, પછી પહેલા. માધ્યમ આવે, પછી સ્વરૂપ આવે. હમ. એટલે પરોક્ષ ભગવાન હોય ને નામરૂપ ક્યારેક પહેલાં તો આવે. સ્વરૂપે ના આવે, ખાલી નામરૂપ જ હોય, હા એવું બને. ખ્યાલ વ્યાસ શું કહું છું એમાં? આહા. માધ્યમ એટલે પ્રત્યક્ષપણું અને મહિમા મહિમા એટલે એટલે પુરુષપણું, પરોક્ષપણું. પરોક્ષપણું પરોક્ષપણું એટલે આનું જે ભગવાન થઈ ગયા એ મહિમા જ કહેવાનું રહે. એનો મહિમા માધ્યમ એ ના માધ્યમ ના આવે. એને દર્શન એના ગુણાનુવાદ એ માધ્યમ એ મહિમા કહેવાય. અને પ્રત્યક્ષ એટલે જ્ઞાન ઝીલવું પડે એ શું કહેવા માગે છે. માતમ વર્તમાન કાળે જ મહિમા હોય. ના હોય, પ્રત્યક્ષ મહિમા ના હોય, મોટા મોટા માતમ હોય. માધ્યમ હોય. સમજાય છે વાત? નીકળ્યા મોર આપણો વિચાર હાજર રહેવો જોઈએ. હે? શબ્દ નીકળ્યા મોર આપણો વિચાર હાજર રહેવો પડે હા, તો આ હા. વાત સમજાય. આપણે વાતની જ્ઞાનની પકડ છે, સ્વાનુભવની પકડ છે. મહિમાની ક્યાં પકડ? મહિમા જ તમે આવો છો કે સ્વાનુભવ માટે આવો છો? સ્વાનુભવ માટે. હા, તો પછી મહિમા શું રાખો? માધ્યમમાં દર્શન હોય, બરાબર, અને જ્ઞાનમાં એમના જ્ઞાનનો મહિમા હોય. કારણ કે જ્ઞાન કેવું એ મહિમા કહેવાય. અને પેલા દર્શન હોય. સમજાય છે? એકમાં જ્ઞાનના આધારે છે હા, અને એક એકમાં દર્શન એના હોય. અસ્તિત્વ સીધું પ્રત્યક્ષ દર્શનના આધારે જ્ઞાન છે. સીધું પ્રત્યક્ષપણું છે. પ્રત્યક્ષપણું છે ને એમાં સીધું તમારો મૂળ વિચાર છે. અને કોઈ જ્ઞાનથી મહિમા થાય એની વાત ઉપરથી કે વાત કેવી કરે એ વાતની કિંમત આપો એ મહિમા કહેવાય. એકને જ્ઞાનની ઉપર દ્રષ્ટિ છે અને એકને જ્ઞાન બરોબર. જેના આધારે છે હા. એની ઉપર એટલે દ્રષ્ટિ. સત્પુરુષો જ્ઞાન કરે છે, એ દર્શન નથી આપે એકતા. હમ. સમજાય છે? હા, હા. શું આપાડો હા યાર હા યાર સમજાય છે ભાઈ? મેં કીધે એક દર્શન છે, સીધું આ જ પ્રત્યક્ષ છે. અને તો તમે તમારો પ્રત્યક્ષ થાય, તે સિવાય ના થાય. સમજાય છે? અને તમે પ્રત્યક્ષ પણ હોય તો જ આ પ્રત્યક્ષ સમજી શકો ને ના સમજી શકો. પરસ્પરસ છે, એકતા છે બે. એક સિક્કાની બે બાજુ હોય ને એમ. બરાબર? હા કે ના?
હા બોલો વાંચો. હમ. આટલો ભેજ પડશે આટલી વાતમાં. આમ લાગે મહિમા આપણે ખબર નથી. મહિમા છે નહીં, અનુભવ છે આપણો. આપણે હાજરી છે, આત્મા પણ આપણે ખીલી ઉઠે. એટલે કમરતલાલ ત્યાં પેલા વનસ્પતિ જોઈ ને ઝાડ ને એવું બધું મને બતાવ્યું કે જો આ જે વનસ્પતિ છે પાંદડા કેટલા છે, કિલકિલાટ ભરચક થઈ જાય ને. આમ તો આવતા ખાલી લાગતું, હું રોજ દેખાતું હતું. અને અત્યારે પાંદડા જગ્યા દેખાય છે. તો પાણી તો પાતા હતા, પણ પેલું બહારનું પાણી પાતા હતા. આઈનું અસલ પાણી મળ્યું, આઈનું પોતાનું અસલ પાણી મળ્યું, જમીનને ભાવતું. બરાબર, અસલ મળ્યું એટલે આમ ખિલખિલાટ થઈ જાય, નવસર્જન થઈ ગયું. અને પેલું પાણી પાતા હતા તો કૃત્રિમ પાણી હતું, બહારનું હતું. એટલે જીવતું તો ખરું પણ મળદાર કોઈ જીવતું હતું, ખીલતું નહોતું. ખીલતું નહોતું. એમાં સ્વરૂપનું જ્ઞાન આવે ને સ્વરૂપ ખીલી ઉઠે. અને શાસ્ત્રથી શબ્દ કહે ને એટલે જીવતું રહે મારા ભાઈ, જ્ઞાન જીવતું રહે, કિલાટ ના થાય. અમારે તમે કીધું મને ક્યારે અસલ પાણી મળ્યું, જીવન આવી ગયું, પણ જીવન આવે. પેલા જીવતું રહે ને આમાં જીવંત હા, પણ જીવંત પણ આવે, સ્વરૂપની હાજરી અનુભવાય. હમ. પેલા ભાઈ શું કીધું બોલે સાંભળ્યું તો હમ. ગોવા ભાઈ સાંભળ્યું તે બોલે ના છેલ્લે? જયંતભાઈ ના. નહીં. અમૃત જરી અને કે સ્વાતિનું બિંદુ પડે ને હમ. અને ઝીલેને કેવો આનંદ આવે, આનંદ 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 થઈ જાય, હા, એટલે તમે નક્ષત્ર બોલ્યા હતા એ? મેં તને કીધું સ્વાતિ આનંદ આનંદ થઈ જાય, કમ થઈ જાય, બહુ ચોખ્ખું થઈ જાય. અમૃત તો કે આજે વરસ્યું એવું કીધું. હે હમ. સતીવેરા એમ કીધું અમૃત તો આજે વરસ્યું એવું બોલ્યા ને, હવે મને તો સાંભળ્યું બોલ્યા હતા. એવું બોલ્યા બોલો. જ્ઞાન એવું છે, એવું જિલ્લા તમે ચોક્કસ થઈ જાય. આ જિલ્લા ના હોય ને, આ તમે ઝીરો છે પણ ઝીલતા નથી, એટલે આની જરૂર પડશે મારે. આ મૂકી દો એક બાજુ અને સાંભળો બરાબર. હજુ તમે શું સમજો ખબર છે? આમાં જિલ્લા છે એનો નિશ્ચય છે, એવો એ મારા કામમાં આવશે એવો નિશ્ચય છે. એ તમારો નિશ્ચય તમે અજ્ઞાન રાખશે, સાંભળશો તોય. અપેક્ષા છે એટલે એ કામમાં આવશે, આપણે કામમાં ના આવે. આમાં ચાલો આ એક બીજું મહારાજ કેવું છે કે આ દેહ જગતના કંઈ કામ કરતા હોય ને એની જગ્યાએ આ લઈને બે ને તો એ પાછું સારું. પોતાનો વિચાર ચાલતો ના હોય ત્યારે આ ખાલી જગ્યા પૂરું. બીજી કોઈ પણ એવું ક્રિયા કેવું સમજાવ દે છે કે તમે આ માણસ થયા હોય એ તો બધો આટલું પોવાતું નહીં, જીવ ભાવ તો આટલું પોવાતું નહીં, એ તો મુક્ત છે જ્ઞાન નો. આટલું અજ્ઞાન પોવાતું નહીં, એવું આટલું જેવું- કોકરી જેટલું રહેવા દેવું નહીં. દેવભાવ થઈ જવાય. તમારે એકવાર મહારાજે વાત કરી હતી પેલા પ્રદીપ પ્રભુને એવું જેવું સમજાવાય. કે ભાઈ મને જે મળેલા છે ને હા. તો ચોક્કસ એમાં મને મારું સ્વરૂપ દેખાય, કારણ કે તમે એમાં કોઈ ચેતન કોકરી પોતે જેટલું આત્મા અજ્ઞાન છો. હોય ને એ મને પોહાતું નહીં. અને તમારા જડનો સહારો લઈને પાછું આત્મા પણ ખીલવવું છે. હા હા જલ્દીભાઈ ને એવું જ છે. શું કહે જલ્દી? પ્રદીપ પ્રભુની એકવાર વાત કરી હતી હા તમે મહારાજ કે ભાઈ મને જે મળેલા છે ને એમાં મને મારું પોતાનું સ્વરૂપ દેખાય, એમાં આટલું કોકરી જેટલું અજ્ઞાન હોય ને મને પોહાતું નહીં. આવી વાત થઈ હતી મહારાજ એકવાર. મારે એક વાત કરીશ, કાકડ એક છે કે જીવથી આત્મા વિજાતી હતી હમ. અને આત્માથી પરમાત્મા વિજાતી હતી. બરાબર? આમ આમ તો સજાતીય જાણીએ તો અહીંયા પ્રકાશ એક વિજાતીય સજાતી, પ્રકાશ એક સજાતી હશે. આમ સળંગપણું પ્રકાશનું સળંગ પ્રકાશ એક સજાતી હશે અને આ જ્ઞાન એક સજાતી હશે. શરૂ કરો પાછું. જીવથી આત્મા વિજય વિજાતી વિજાતી હશે, આત્માથી આત્મા પરમાત્મા પરમાત્મા વિજાતી હશે. આત્માથી પરમાત્મા કઈ રીતે વિજાતી હશે? બે તત્વો અલગ નહીં. આ પણ સજાતીય તત્વ નહીં પ્રકાશ એક સજાતી હે. એના લીધે હા, જો એ સજાતી હોય તો આત્મા પરમાત્મા થઈ શકે, પ્રકાશ સૂર્ય થઈ શકે, તમારી બુદ્ધિ જય જયંતભાઈ થઈ શકે. કેટલી વિજાતી હશે? બુદ્ધિ એટલે દેહના ભાવને પામી જાય. બુદ્ધિ એટલે દેહની મર્યાદામાં જ એક રહેનાર. પોઈન્ટ નીચે આવતી રહે.
હવે તમારી બુદ્ધિ છે, તમારો પોતાનો વિચાર છે કે નહીં, અને વ્યક્ત કરો છો. તો તમારાથી તમે બોલેલો વિચાર બે એક છે કે અલગ છે? અલગ હે અલગ છે. અલગ છે ને? તો તમે બોલ્યા છો તમારો કહેવાય. હમ. હા, પણ અલગ છે ને. તો વિચાર તમે થઈ શકો જેને તમે ઓળખે છે. આ વિચાર જેને તેને ઓળખે, તમારી બુદ્ધિ તમે ઓળખે, તમે બુદ્ધિને ઓળખો, ઉપયોગ કરો, વર્તાવો, ગમે એ કરો. બરાબર? એ પરમાત્માનો વિચાર એ બ્રહ્મ છે ખરો, પણ બ્રહ્મ ભગવાન ના ઓળખે અમે. ઓળખાવે તો ઓળખી શકે. ઓળખાવે તો ઓળખાય. બરાબર? પ્રકાશ કરીને સજાતીય કહેવાય. એ પ્રકૃતિને જાણે છે, આ એ પ્રકૃતિને જાણે છે. પણ બે નોખા તો છે. ધામ અને પોતે જે શરીરમાં ભગવાન રહેતા હોય એ ધામ કહેવાય. જે વિચારમાં ભગવાન રહેતા હોય, જે વિચારમાં, એ ધામ કહેવાય. ધામ કહેવાય. એ જ્ઞાનનો પણ વિચાર ધામ ને ધામીનો તફાવત તો છે જ. હવે છે એ વિજાતી એક નથી બે. તો એક કઈ રીતે આપ તત્વે કરીને આ જીવમાં આત્મા નહીં રહેતો, જ્ઞાન નહીં રહેતું. છતાં વિજાતીય છે. હા, એ રીતે. આના આધારે આ છે, જ્ઞાનના આધારે જીવ પણ છે. એ આ નિશ્ચયના આધારે વિચાર છે. વિચાર છે. વિચાર અને નિશ્ચય જો આ જે પરમ તત્વ છે એને કોઈ આધારની જરૂર જો નથી. ફરી વાર કઈ વાત, તમે મૂળ વિચારથી વિચાર સમજો, મૂળ વિચારથી તો વિચાર શું થાય? જે વસ્તુને ચોખ્ખું સમજાય. કોઈ પણ વસ્તુ જુઓ, વિચાર કરીને ચોખ્ખું જેમ કહેવાય. છે એમ આ દેખાય. દેહ કાય આત્મા કહેવાય, ઉપરું તત્વ કહેવાય. ચોખ્ખું થઈ જાય ને એ ચોખ્ખું કરે, નિશ્ચય ના કરાવે. તમે ક્યાં છો નક્કી ના કરાવે. હવે તમારે નિશ્ચય કરો કે જીવ તમે છો, આ તમે છો કે આ તમે છો. એટલે વિચાર નક્કી કરો. તો આ નિશ્ચયનું જ કામ નિશ્ચય કરવાનું. નિશ્ચયથી નિશ્ચય થાય, તે ના થાય. હવે તમે જે નિશ્ચય હું આત્મા છું નિશ્ચય કરો છો તો આત્મા પણ છે નકર નથી. કારણ કે જ્ઞાન છે તમે પણ બોલી શકો, સમજી શકો બધું એ. એટલે એ બુદ્ધિનું હા, કહેવાય. બરાબર. હવે તમે કહો હું આત્મા છું એમ કહો જોઈએ, હું આત્મા છું. બરાબર. હવે હું શબ્દ કરે લાગે, આમ ધારણ કરેલા દેહ ન લાગે. ભાવને આત્મા છે ને લાગે, આ સ્વરૂપ ન લાગે. સ્વરૂપ અને છું, નિશ્ચય. છું વગર આત્મા બોલો કે હું આત્મા. એનો કોઈ આમ અર્થ જ નથી રહેતો. શું થાય? પૂર્ણપણું નથી આવતું, ફેર શું અધૂરપ કહેવાય? છે. નિશ્ચયની અધૂરું રહે નિશ્ચય છે. પણ નથી આવતું, નિશ્ચય છે પણ નિશ્ચય નથી આવતું. અપૂર્ણ છે. અપૂર્ણ. વ્યંજનમાં સ્વર ભરે તો જ શબ્દ બોલાય, ક બોલાય, ખ બોલાય. આત્મામાં નિશ્ચય ભળે તો જ આત્મા પણ સિદ્ધ થાય. સમજાય છે? કે તમારા આત્મામાં ભગવાન છુપાયેલો છે, છે. પણ વિચારને ખબર નથી, નિશ્ચયને ખબર કે હું છુપાયેલો છું. સ્વરને ખબર છે કે બંને આમાં છુપાયેલો છે, વ્યંજનને ખબર કે મારો સ્વર છુપાયેલો છે. એટલે હું જ આ છું. રીતે વિજાતીય પણ છે. હા. કેવું છે? વિચાર સુપાય. ઉપલા તત્વને એ તો પામવાની મહેનત કરે છે, પણ હા. હા છે એ ખબર નથી. પછી બુદ્ધિથી સમજાયું ને કે તમારો છુપાયેલો છે, તમારો છે એ કે હું જ છું આત્મા. પછી મારું હું પણ લઈશું થઈ ગયું, પણ શબ્દમાં આવે પણ લય ના થાય. બકવાદ કર્યા કરે, જ્ઞાન 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 કર્યા કરે. પછી જ્ઞાન શું કરવું પડે તો સમજ જાય ને. કોઈક તને પૂછે તો તારે શબ્દ બોલવાની જરૂર. આના રિપીટ થયા કરે શબ્દ બોલ્યા એ પાકો થઈ જાય, હેતુ ભૂલી જાય. મૂળ હેતુ ભૂલી ગયું. પછી શું કહેવાય? શબ્દ પ્રધાન જીવ બની જાય. શબ્દ પ્રધાન. બરાબર. જ્ઞાન એક બાજુ રહી જાય, હમ. આત્મા પણ એક બાજુ રહી, શબ્દ પ્રધાન જીવ થઈ જાય. રસ એક પણ જાગે બોલવાનો. એ રસથી જ્યારે બોલાય ને ટેવથી રસથી બોલાય જીવ જ બની જાય. એ ખબર ના રહે હું જ્ઞાન કરું શું કરું. જ્ઞાનનો તો ગંભીરતા છે, એનો ભાવ નથી. આ દેહનું લગે ફગી જાય. એટલે શારદાબાઈનું કારણ કહું
બરાબર એ બેન આ જ્ઞાન ના કહેવાય, આ એક જાતનો શબ્દ રચના કહેવાય, ગોખેલા શબ્દ કહેવાય, અને જ્ઞાન ના કહેવાય. આત્માનો વગર કરવો હોય ને તો ધર્મિષ્ઠાને કીધું આ શારદાબેને બહાર મૂક્યા વગર 3-4 દાડા રોડ ઉપર ફેંકી દો. અપંગ છે ને હાલી ચાલી શકે એમ નહીં. પાણીનું ના પૂછો, ખાવાનું ના પૂછો, પછી આત્મા કહે ખરા. આ તો હાથ ત્યાં સરખા મળે છે, પાણીમાં દૂધ મળે છે. બરાબર, આ ખાવું ને આ આવું જોવાનું, મારે આ ખાવું જોવાનું, આ જોવાનું, બધું રેડી મળે આપે છે. એનું આત્મા કંઈ બધું ફૂટે તો સમજણ પડે. એક વાર પેલા કંઈક મામાના આપણે સત્સંગ ગયા ત્યારે ભજીયા બનાવ્યા. એ પેલા ખારો નાખવાનું નહોતું કીધું, આના ખારો ના નાખે, જુદા બનાવે. અને અમને લાગ્યું કે મારા ખારો નાખે છે. એ કે ખબર ના પડે કે મળદું ઘરમાં છે ને આના ખા નહીં ભાવતું, કેટલી તતરાઈ નાખી પેલાને. એટલે પેલી દીકરીને બે કહેવા મળે, બા તારું જુદું પાડ્યું હતું, ખારો નાખેલો નહીં, અમે હતા ને જુદું પાડેલું છે. પણ એટલું વ્યાયામ પડ્યો ખારો નાખેલો, તતરાઈ નાખી. હવે એટલું ના ચાલે. એટલે બોલો તો ભજ્ય જ હતા કે ફેર નહોતો, એ ખાવ એટલું બનાવી દઉં. તો અંદર આવું ઊભું હોય ને તો થતું હોય લગે ના ચાલે. એ કે હું ખાવું છું, ભાવ એને લાવી શકે તો મને ઓછી લાવી છે. હા હક કહેવાનો. હા એટલે આમ અંદરથી વ્યક્તિત્વ ઉપસી આવે, સમય ના આગે. આ તો દોષ નહીં કર્યો તો એના અમારો દોષ છે તમારો. તો જ્ઞાની કોણ કહેવાય? આવું ક્યાંક બહુ કહેવાય. બહુ કહેવાય એ બોલી તો હમાય કાઢી તો હોય. પેલા તો આવું છે બધે. કોણ જ્ઞાની કોણ નહીં ખબર ના પડે. ભાઈ ઊંઘ આવે છે ને, આવી જઈ. બિલકુલ નહીં મહારાજ. તમે બોલતા જ છો નહીં. હા કહો હાડો. હા બરોબર મહારાજ. એ મૂકી દો તમે યાર.